લાઈન માં ઉભો છું, હમણાં વારો આવ્યો, હજી આવ્યો નથી. શું લાગે છે ફૂલ અછત છે. તો શું તમારી માંગ છે? આ ડીઝલ નું છે, સરકારને કઈ ગોઠવી દે, બીજું શું હોય. બરોબર છે. તો ડીઝલ પૂરતું કેમ નતું મળતું અત્યાર સુધી મળતું તો હવે આ યુથ થયું પછી નથી મળતું એવું છે. ડીઝલ વગરનો ધંધો કેવાનો કરવો? બરાબર, સરકાર આમાં કઈક ધ્યાન દે. 2 કલાકથી ઉભા, હજી વારો નથી આવ્યો. હવે શું કામ છે સરકાર? હવે સરકારને આમ કહે કે ભાઈ આનું કંઈક કરો. જિલ્લાના અંદર પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત જ ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે. મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવા ઉપર ધ્યાન ના આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે. કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂરત નથી. અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે. આગામી સમયની સિઝન ખેડૂતને વાવેતર કરવાની છે, ખેડૂતને ખેતરમાં રહેવાની સિઝન છે. એમ છતાં પણ આજે જગતનો તાત એવો ખેડૂત પોતાનું અનિવાર્ય સાધન એટલે ટ્રેક્ટર, એને ચલાવવા માટે ટ્રેક્ટર લઈ અને લાઈનમાં ઊભો છે. એક બાજુ ખેતરમાં ખેડવાની સિઝન છે, સામે ડીઝલ મળતું નથી, એટલે ડીઝલ લેવા માટે વલખા મારી રહ્યો છે. આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું.